જૂના પાદરા રોડ સ્થિત યાહવી રેસ્ટોરન્ટના કર્મચારીઓએ પગાર મામલે ભારે હંગામો મચાવી પગાર માટે ઉગ્ર માંગણી કરી હતી। ગોત્રી પોલીસ દોડી આવતા દેખાવકાર કર્મચારીઓની અટકાયત કરી હતી। જૂના પાદરા રોડ પર યાહવી રેસ્ટોરન્ટ આવેલ છે। આ રેસ્ટોરન્ટની માલિકી એક મહિલા ધરાવે છે અને આ મહિલા દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે। આ રેસ્ટોરન્ટમાં કામ કરતા કર્મચારીઓને મહિલા માલિક દ્વારા પગાર ચૂકવવામાં નહીં આવતા કુક સહિતના કર્મચારીઓએ પગાર મામલે મહિલા માલિક સામે બળવો પોકારી પગારની માંગણી કરી હતી। આ મહિલા માલિકે કર્મચારીઓને તેમના કામના પગારના નાણાં ચૂકવવાને બદલે તેઓને અડધૂત કરી દેખાવો કરનાર કર્મચારીઓ સામે દાદાગીરી કરી ગોત્રી પોલીસને બોલાવી હતી। પોલીસે રેસ્ટોરન્ટ ખાતે દોડી આવ્યા બાદ દેખાવ કરનાર કર્મચારીઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા। જૂન મહિનામાં યાહવી હોટલ સાથે કામ કરતો હતો, જ્યાં કેપ્ટન તરીકેની હું ફરજ બજાવતો હતો, જ્યાં મારો પગાર 9,000 રૂપિયા નક્કી કરેલ હતો। અને આ હોટલના માલિક જે છે એ સારિકાબેન વાર્ષ્ણેય કરીને છે અને એમના પતિ પણ એની અંદર પાર્ટનરશિપ ધરાવે છે, જેમનું નામ પ્રદીપભાઈ વાર્ષ્ણેય છે। હાલમાં એમના તરફથી ઘણી બધી તકલીફો અમારા લોકોને વેઠવી પડી રહી છે। પગારની તારીખ આજરોજની નક્કી કરવામાં આવેલી હતી અને જે ચૂકવેલ નથી તો એના કારણે નાની મોટી અમને એનાથી તકલીફ થયેલ છે। અને બીજું કે એ વ્યક્તિ જે છે સારિકાબેન એ પહેલાં મચ્છુ પિચ્છુ નામની રેસ્ટોરન્ટ ધરાવતા હતા, જે અલકાપુરીમાં આવેલ છે અને ત્યાં આગળ એ અનલીગલી ધંધા પણ કરતા હતા, જ્યાં તેઓ હુક્કા પાર્લર, દારૂની મહેફિલ વગેરે જમાવતા હતા અને જેના કારણે અગાઉ પણ એમની ત્યાં રેડ પડી ચૂકેલ છે। ત્યારબાદ એમને એ બંધ થતાં લાયસન્સ રદ થઈ ગયું અને એ બંધ કરાવી દેવામાં આવી। ત્યારબાદ એમના યાહવી હોટલ ચાલુ કરેલ છે અને અહીંયા આગળ બીજા ઘણા બધા એવા સ્ટાફ છે જે લોકોના પગાર ચૂકવવામાં નથી આવ્યા। પગાર ભૂલી જાઓ અને તમારાથી જે થાય તે કરી લો, એમનું એવું કહેવું છે।